મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. બધું જ છે ને લયબદ્ધ છે. સુરત દાદાનું ઉગવું આથમવું, ચાંદા મામાનું આવવું અને ફરી સુરત દાદાના આગમન વખતે જતા રહેવું. નાના નાના ઝરણાનું નાતા કૂદતા નદીમાં ભળી જવું, નદી બની જવું અને પછી નદીનું ખળખળ વહેતા વહેતા દરિયાદેવને મળવું. અદ્ભુત. આપણું જીવન પણ આટલું જ અદ્ભુત છે. આપણે પણ પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, જગતમાં બધા સાથે આપણું યોગ્ય સ્થાન ગ્રહણ કરીને લયબદ્ધ રીતે જીવવાનું છે. પરિવારમાં જ્યાં જોડાઈએ ત્યાં પરિવારને કઈ રીતે ખળખળતું પેલી નદીની જેમ વહેતું રાખવું, પરિવારમાં કઈ રીતે આનંદ જળવાઈ રહે, કઈ રીતે આનંદ વધે, કઈ રીતે બધા જ કુટુંબના સભ્યો સાથે હળી મળીને એકબીજાને મદદરૂપ થઈને કઈ રીતે જીવન જીવવું એના માટે તત્પર રહેવું જોઈએ. આપણા પરિવારમાં ભળવાથી થોડુંક તો ખળભળાટ થાય, પણ પછી એ વહેણની સાથે જોડાઈ જવું પડે. કુટુંબે પણ આવનાર વ્યક્તિને સરસ રીતે અપનાવવાની છે અને આવનાર વ્યક્તિએ પણ કુટુંબને સહજતાથી અપનાવવાનું છે. જીવન જીવવા માટે જેટલું પોતાનું સ્થાન સરસ રીતે બધા સાથે હળીમળીને જીવતા થવાય એ રીતે ગોઠવાઈ જાય તો જીવવાની બધાને, આપણને તો મજા જ આવે, પણ આપણી સાથે જોડાયેલા નવા જોડાતા સભ્યો બધાને એટલો જ આનંદ આવે. નાની નાની વાતો છે, પણ જો દરેક જણ એ વાતનું ધ્યાન રાખે ને કે મારાથી કોઈને દુઃખ ન પહોંચે, મને સોંપેલી જવાબદારી બધી જ પ્રભુએ સોંપેલી છે અને પ્રભુએ સોંપેલા કામને મારે નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ અને તો જ આનંદમાં રહેવાય. છેવટે તો વ્યક્તિગત બધાની ઈચ્છા આનંદમાં રહેવાની છે, સુખીથી સરસ જીવન જીવવાની છે, એના માટેના જ પ્રયત્નો છે. તો પછી ક્યાંક ને ક્યાંક જાણે અજાણે ક્યાંક ને ક્યાંક કોઈક દોરવણીથી અથવા પોતાની ઈચ્છાથી, અનિચ્છાથી, પોતાની સૂઝ ન હોવાથી જીવન આપણું દુઃખમય બને તેવું તો ન થવું જોઈએ. બધી જ તાકાત તમને ભગવાને આપેલી છે. થોડુંક શાંતિથી વિચારી આપણા જીવનને એવી રીતે જીવીએ કે જેથી બધા જ આનંદમાં અને સુખમાં રહે. અને જ્યારે એવું બનશે ને ત્યારે તમે તો અદ્ભુત જીવન જીવતા હશો. ત્યારે તમારે કારણે જો બધાને આનંદ થાય છે, તમારે કારણે જો બધાને જીવન જીવવાની મજા આવે છે, તો તમારું જીવન તો પેલા પરમ આનંદમાં હશે. પ્રયત્ન આપણે સુખી થવું હોય તો બીજાને કરવાનો રાખવો. હરિ ઓમ.